સ્કૂલ ફીમાં જબરજસ્ત વધારો થઈ રહ્યો છે। રાજકોટમાં 8 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ સ્કૂલો ઓપન થાય તે પહેલા જ વાલીઓના ખિસ્સા પર મોંઘવારીનો મોટો માર પડી રહ્યો છે। ખાનગી શાળાઓની ફીમાં વધારો છે, સ્ટેશનરીના ભાવમાં ઉછાળો છે, સ્કૂલ વાહનોના ભાડામાં પણ વધારાના કારણે એક પરિવારનો ખર્ચ 5,000 રૂપિયા સુધી પણ વધી ગયો છે। ત્યારે શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા જ વાલીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ સહિત રાજ્યભરની અનેક ખાનગી શાળાઓએ 5 થી 7% સુધી ફીમાં વધારો કર્યો છે। ગુજરાતી માધ્યમની શાળાઓમાં ફી ₹1500 થી 2700 સુધી વધારવામાં આવી છે, જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ₹3500 થી 5000 સુધીનો વધારો નોંધાયો છે। ફક્ત શાળા ફી જ નહીં, સ્કૂલ બસ, વાન અને રિક્ષાના ભાડામાં પણ વધારો થયો છે। સાથે જ યુનિફોર્મ, સ્કૂલ બેગ અને સ્ટેશનરીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। તો હાલ ચાલુ વર્ષે શિક્ષણમાં ફીમાં 10% જેટલો વધારો આવેલો છે। શિક્ષણમાં તમે જોવા જાઓ તો શિક્ષણ ફીથી માંડી સ્કૂલ વાન, પાઠ્યપુસ્તકો, બધી જ વસ્તુઓમાં ટોટલી વધારો આવેલો છે। જે મધ્યમ વર્ગના માણસ અત્યારે કોઈ લોન લઈને છોકરાઓને એજ્યુકેશન આપે છે, કારણ કે અત્યારનો જે ટ્રેન્ડ છે એ પ્રમાણે બાળકોને સારું એજ્યુકેશન જોઈએ છે અને આપણે આપીએ પણ છીએ। પણ મહત્વની વાત એ છે કે સરકારે આમાં કોઈ એક નિયંત્રણ લાવી અને ફીનું ધોરણ છે એક નક્કી કરવું જોઈએ, જેથી મધ્યમ વર્ગના માણસોને જે પોસાઈ શકે। સ્ટેશનરી વેપારીઓના જણાવ્યા મુજબ નોટબુક, પેન, બેગ સહિતની વસ્તુમાં 10 થી 15% સુધી ભાવ વધ્યા છે। જોકે બોર્ડના પાઠ્યપુસ્તકો હજુ પણ જૂના ભાવથી જ ઉપલબ્ધ રહેશે। સર, ટેક્સ્ટબુકમાં આ વખતે કંઈ વધારો નથી થયો। જે લાસ્ટ યર હતું, જે એઝ ઇટ ઇઝ એમનેમ છે, એમાં કાંઈ વધારો ટેક્સ્ટબુકમાં નથી થયો। પ્રાઇવેટ પબ્લિકેશન છે એમાં 10 થી 15% વધારો થયેલો છે બુક્સમાં। સર, નોર્મલ 10 થી 15% વધારો છે, એથી વધારો નથી કંઈ। લોકો અહીંયા આવે તો કહે છે કે લોકોને ઘણી બધી વાર પ્રોબ્લેમ પડે છે। થોડા ઘણા પૈસા દર વર્ષે 10-15% વધારો છે, એટલે થોડો ઘણો પ્રોબ્લેમ પડે છે। એક તરફ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ શિક્ષણનો ખર્ચ વધતા મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે। અને આ સમય પ્રમાણે મોંઘવારીનો માર 15 થી 20% જેવી શિક્ષણમાં વધી ગયો છે। અને આમે આ અસંખ્ય છોકરાઓને એક ચાઇલ્ડ હોય, 2 ચાઇલ્ડ હોય, 3 ચાઇલ્ડ હોય, તો એને મોંઘવારી બહુ ડિફિકલ્ટ છે। શું કામ કરો છો? અને હું જોબ કરું છું અને એમાં સેલરીમાં કોઈ જાતનો વધારો નથી, પણ આમાં પણ ફરજિયાત વધારો આપવો પડે છે। ખાનગી શાળા સંચાલકોનું કહેવું છે કે ફી વધારો મનસ્વી રીતે નહીં, પરંતુ FRC એટલે કે ફી રેગ્યુલેટરી કમિટીની મંજૂરી બાદ કરવામાં આવે છે। ફી રેગ્યુલાઇઝ કમિટી જ દરેક સ્કૂલોની ફી નક્કી કરે છે। એટલે ફી રેગ્યુલાઇઝ કમિટીને ખ્યાલ છે કે દર વર્ષે જે કોઈ હજારો શિક્ષકો શાળાઓમાં કામ કરે છે, બીજા કર્મચારીઓ હોય, દરેકનો 5 કે 7% સેલેરી વધતો જ હોય છે અને મોંઘવારી દર પણ દર વર્ષે 5-7% જેવો વધારે થતો હોય, તો એ પ્રમાણે નિયમ અનુસાર બધા જરૂરી કાગળો તપાસી અને ફી રેગ્યુલાઇઝ કમિટી અમારી ફી મંજૂર કરતી હોય છે અને એ પ્રમાણે દરેક સ્કૂલો ફી લેવામાં આવે છે। શિક્ષકોના વધતા પગાર, સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને વધતા ઓપરેશનલ ખર્ચને કારણે ફી વધારો જરૂરી બન્યો હોવાનું સંચાલકોનું કહેવું છે। બીજી તરફ પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધ્યો છે। 8 જૂનથી સ્કૂલો ખુલવાની તૈયારી વચ્ચે વાલીઓ પુસ્તકો અને સ્ટેશનરીની ખરીદીમાં વ્યસ્ત છે। સરકાર દ્વારા પાઠ્યપુસ્તકો અને જૂના ભાવથી ઉપલબ્ધ કરાવવાના નિર્ણયથી થોડી રાહત મળી છે, પરંતુ શિક્ષણ સાથે જોડાયેલા અન્ય ખર્ચમાં થયેલા વધારાએ વાલીઓની ચિંતા યથાવત રાખી છે। ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।